સુરત શહેરમાં ગઈકાલના પ્રમાણમાં આજે વધુ સંખ્યામાં લોકો બેંક શાખાઓમાં ઉમટી પડ્યા હતા અને જૂની નોટો બદલવા લોકોએ લાઈનો લગાવી હતી। બેંકોમાં કામગીરી શરૂ થઈ હતી। બીજા દિવસે પણ શહેરની તમામ બેંકોમાં શાખાઓમાં નોટો જમા કરવા અને નવી નોટો ઉપાડવા માટે લાંબી કતારો જોવા મળી હતી। આરબીઆઈના માર્ગદર્શનથી ગતરોજ બેંકોમાં 50 અને 1000ની નોટો જમા કરવા માટે અને નવી નોટો મેળવવા માટે ગ્રાહકોની લાંબી લાઈનો લગાવી હતી। આજે બીજા દિવસે પણ વહેલી સવારથી લોકોએ બેંક સામે લાઈનમાં ગોઠવાઈ ગયા હતા। બેંક ખુલતા પહેલા દરેક બેંક બહાર લાંબી કતારો લાગી ગઈ હતી। આજે પણ મોટાભાગના લોકો 500 અને 1000ની નોટો જમા કરાવવા માટે આવ્યા હતા। બેંકમાં ખાતું ધરાવનારો 10,000 ઉપાડવા માટે તેમજ જૂની નોટ બદલવા અને નવી એક્સચેન્જ કરવા માટે પણ લાંબી લાઈન લગાવી હતી। તદ્દન ખોટું જ થાય છે। જે કાંઈ થાય છે, જ્યાં સુધી લોકોને જરૂર હતી પૈસાની ત્યાં સુધી વાપરા, અત્યારે જરૂર નથી તો એ લોકો આ કરી તો ખોટું જ છે ને તદ્દન। હા, લક્ષ્મીની પૂજા કરે છે, આદરથી પૂજા કરે છે, આજે એ જ લક્ષ્મીનો બહિષ્કાર કરવામાં આવે છે। આ બાબતે શું મંતવ્ય છે? આ કરે છે એ લોકો ખોટું જ કરે છે, આ થતું જ નથી ને, એ બધું એનો વિરોધ કરવો જરૂરી છે। દેના બેંકમાં કાલથી એક જ કાઉન્ટર ચાલે છે, 3 લાઈન છે, એક અડધો કિલોમીટરની લાઈન છે। એક કાઉન્ટર પર એક ફોર્મમાં અડધો કલાક લાગે છે, તો આમ પબ્લિકનો નંબર ક્યારે આવશે? કાલના લોકોને 600 માણસને ટોકન આપ્યા છે, એની લાઈન અલગ છે, પૈસા છૂટા આપવાવાળાની લાઈન અલગ છે, ગેટ નાની એમથી છે, કાઉન્ટર એક ચાલે છે, તો આ પબ્લિકને સુવિધા છે કે અસુવિધા છે? આ ગવર્મેન્ટે સારું કર્યું છે કે ખરાબ કર્યું છે? મારે એવું જ કહેવાનું છે કે બેંકમાં બેંક પાસે જે ખાતા ધારકો છે એના બધાના નંબર તો એની પાસે હોય જ। જે લોકોને જમા કરાવવાના છે પૈસા એ લોકોને મેસેજ મોકલી દે રોજના એ લોકોને 11 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી બેંક ચાલુ હોય, બરાબર છે? તો એટલી કલાકમાં બેંકવાળા કેટલા સભ્યો ખાતા ધારકોનો નિકાલ કરી શકે છે? એટલા વ્યક્તિઓને બેંકના ખાતા ધારકોના નંબર પ્રમાણે મેસેજ મોકલી દો, સીધો જ રસ્તો છે। કોઈ ટ્રાફિક કે કોઈ લાઇનમાં ઊભું રહેવાની જરૂરત નથી। હું તો એક જ વાત કહું છું કે આ જે લાઈન છે ને એની કોઈ જરૂરત નથી। રોજના ખાતા ધારકોના નંબરને એ તમે મેસેજ મોકલી દો કે ભાઈ એટલા ખાતા ધારકોને પૈસા જમા કરાવવાના છે, જેને ઉપાડવાની જરૂરિયાત છે એના એટલા સભ્યોને લેવાની એક વ્યવસ્થા ઊભી થાય। આ બેસ્ટમાં બેસ્ટ વિકલ્પ છે। અને આ લોકોમાં જો એ લોકોને એમ થાય કે મારી વાતમાં સહમત છે તો બધા હાથ ઊંચો કરે અને બધા આ પાડે કે જે સાહેબને પણ કે કોઈ પણ જે લાગતા વળગતાઓને છે એના સુધી આ મેસેજ મોકલે તો આ માટે સામાન્ય જનતા, જે નાની જનતા છે, જે લોકોનો 2.5 લાખનું ટર્નઓવર છે, એ લોકો સરળતાથી બેંક સુધી આ વ્યવસ્થાનું અને એને સીધી રીતે એનો ઉકેલ આવે। બસ એનું કહેવાનું એમ છે, પબ્લિક એટલું પરેશાન છે ને કે બેંકની અંદર કાઉન્ટર એક જ ખુલ્લું છે અને બેંકની અંદર ગમે એટલા માણસો ભૂડીઓ કરે તો બેંકના શટલ પાડી દેવામાં આવે છે, બરાબર? શટલ ખોલતા નથી અને કાઉન્ટરમાં કાલે અમે 4 વાગ્યા સુધી લાઈનમાં ઊભા રહ્યા તો એ લાઈન આટલી લાંબી હતી। પછી કાલે લોકોને પબ્લિકને ટોકન આપવામાં આવ્યા। અત્યારે પબ્લિક લોકો બધા આવી ગયા છે અહીંયા અને એ ટોકનવાળાનો હજી પણ નંબર આવ્યો નથી। એટીએમ સુવિધા પણ આજે ઉપલબ્ધ થઈ છે, તો એટીએમમાં કેવો? એટીએમની અંદર હું 15 વર્ષની અંદર આ દેના બેંકની મારે ખાતું છે, હજી એટીએમ દેના બેંકની અંદર હજી એટીએમ નથી આવ્યું। એટીએમ આવ્યું છે તો દેના બેંકની અંદર મેકેલું છે, બહાર તો છે નહીં, સમજ્યા? અને દેના બેંકનું એટીએમ તો વરાછામાં તો છે જ નહીં। બેંકોને એવું છે કે અત્યારે બધા લોકો છે ને પોતાની કર્મચારીમાં કામ કરવા જતા રહ્યા હોય છે, પણ કામ થતું નથી, બરાબર છે? અને પૈસા માટે આ જે પૈસા એક્સચેન્જ કરવામાં આવ્યા છે, જેની પાસે ઘરમાં પૈસા પડેલા છે, બરાબર, એ લોકો પૈસા એક્સચેન્જ કરવા માટે મોટી લાઈન લાંબી થાય છે, પણ એનો કોઈ બેંકોમાં રિસ્પોન્સ આવતો નથી, બરાબર? કહેવાનો મતલબ કે આપણે બેંકમાં પૈસા જમા કરાવવા આવીએ અને લાંબી લાઈન થાય અને લાંબી લાઈનમાં એક લાઈન હોવી જોઈએ, એની બદલે 3 લાઈન કરે છે અને બેંકવાળા કોઈ જવાબ આપતા નથી। અને બેંકવાળા એમ કહે છે કે ભાઈ તમે થોડીક વાર રહીને પછી આવો, બેંકવાળા કોઈ જવાબ આપતા નથી। બેંકમાં અત્યારે કાંઈ રિસ્પોન્સ નથી મળતો પબ્લિકને। બેંક દ્વારા એટીએમની સુવિધા શરૂ કરવામાં આવી છે તો પબ્લિકમાં શું છે, રોષની ભાવના છે કે પછી ખુશીનો માહોલ? રોષની ભાવના છે। અત્યારે કોઈ લાઈનમાં રહેવા માંગતું નથી, બધા ફટાફટ ઉતાવળમાં જવા માંગે છે, કારણ કે બેંકવાળા કંઈ પણ કરી શકતા નથી। અત્યારે સવારના 9 વાગ્યા આસપાસ આવ્યા છીએ, અમુક લોકો 7 વાગ્યાના 6:30 વાગ્યાના આવી ગયા છે અને અત્યારે એકદમ ધીમી ગતિએ કામકાજ ચાલે છે। જેવું પ્રાઇવેટ બેંકમાં ચાલે છે ફટાફટ, એવું ગવર્મેન્ટ બેંકમાં એકદમ નોર્મલ ગતિએ ચાલે છે કે જે પરાણે થતું હોય ને એમ
પ્રાઇવેટ બેંકમાં તમે કલાકની અંદર 100 માણસો લે છે, અને કલાકમાં 10 જ લેવાય છે. એટલી હાલાકી છે. જે ગવર્મેન્ટ બેંક છે એમાં એટલું ઠંડુ કામકાજ છે કે અત્યારે દાખલા તરીકે 4 નોટ ગણવાની હોય તો અત્યારે લેતી દેતીમાં તો એટલું જ ખાલી કરવાનું છે કે જે કેસ્ટવાળા છે અને જે લેવડ દેવડવાળા, બાકીના જે એન્ટ્રી કરવાવાળા એ બધા ફ્રી હોય છે. તો એ પણ આમાં કામે લાગી જાય તો ફટાફટ લોકો કામકાજ ધંધે લાગતા થાય છે, અને સરકારે પણ એમાં સારું કામ કર્યું છે. પણ જેમ બને એમ ઝડપી ગતિએ કરે તો એકબીજા કામ ધંધે ચાલુ કરે. જાણવામાં આવ્યું છે કે એટીએમ પણ ચાલુ કરી દેવામાં આજની તારીખમાં એટીએમઓ પણ બંધ આજની તારીખે એમાં એવું છે કે અત્યારે નાખે ત્યાર પછી એટીએમમાં આવે ને, એમને તો આવવા નથી. પહેલાં લેવાનું કરે પછી થાય ને. કૂવામાં હોય તો અવેડામાં આવે. તો અત્યાર સુધી કેટલું પબ્લિક અહીંયા ઉપસ્થિત રહ્યું છે? કેટલું પબ્લિક અત્યારે ઉપસ્થિત રહ્યું છે? 2000 આસપાસ પબ્લિક છે. એમાં બંને લાઈન છે, પણ લાઈનમાં ખ્યાલ આવતો નથી કે કઈ લાઈન ટોકનની છે ને કઈ પેલી છે. આગળ પોલીસવાળા ઊભા છે તો એ જવા માટે એમ કે આ લાઈન બંને એક જ છે. પાછળ જાણવા મળે તો એમ લાગે કે બે અલગ છે. પછી ના જઈને હું આપણે મૂળો બતાવવાનો કે કઈ લાઈન કઈ છે, પાછું આવવાનું રહે છે. તો આમાં એ લોકોને પણ થોડોક સાથ સહકાર આપવો જોઈએ કે ભાઈ આ લાઈન આ છે, કા બોર્ડ મૂકવું જોઈએ કે ભાઈ આ લાઈનનું આ બોર્ડ છે, આ લાઈનનું આ છે. છેક 1 કિલોમીટર લાંબી લાઈન હોય, બરોબર, અધવચ્ચે જાય ત્યાં કોઈ પણ હોય સિક્યોરિટી વાળા, ભાઈ પાછા જાઓ. તો ક્યાં જઈએ? પાછા ઘરે જઈએ અમે. તમને આ અસુવિધા પડી રહી છે તેના માટે આપ શું કહેશો? એટલે અસુવિધા બીજો કોઈ વાંધો નહીં. અસુવિધા તો આવું કાર્ય છે, સારું કાર્ય કર્યું છે તો અસુવિધા તો રહેવાની છે, પણ અસુવિધામાં થોડોક સાથ સહકાર આપે એ નમ્ર વિનંતી. બાકી આપણે સારું કરવું હોય તો અસુવિધા તો થોડીક રહેવાની જ છે. બ્યુરો રિપોર્ટ, સુરત.